કોંડ બાબતે આ હાઈ ટેન્શન વાળા જેને ખેડૂતોને હેરાન કરે છે. તો ગામનો પ્રશ્ન એવો છે કે જેતપુર તમને પેલા દેખાણું તો સાહેબ તમને કોંડ પેલા કેમ ન દેખાણું? કોંડ તો પછી હતું, જે કોંડ પેલા હતું અને જેતપુર પછી હતું. સમજી ગયા? બીજું વસ્તુ તમે એમ કહો છો કે આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી યારે રજૂઆત કરી હતી, 1 મહિનો થઈ ગયો, હજી હાઈ ટેન્શન લાઈન બાબતે સરકારનું કોઈ પણ સ્ટેન્ડ નથી. અને આપણા કૃષિ મંત્રી એમ કહે છે કે જ્યાં લગીન ખેડૂતોનો પ્રશ્ન નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ ખેડૂતોને હેરાન કરવામાં નહીં આવે. તો અત્યારે કામ ચાલુ છે, કામ બંધ કરાવો સાહેબ. બધાને રિક્વેસ્ટિંગ કહો કે કામ બંધ રખાવો, જ્યાં લગીન ખેડૂતોનો મુદ્દો સોલ્વ ન આવે ત્યાં લગીન એને પ્રકાશભાઈ કોણ તમારી આરે રહ્યું છે અને ભવિષ્યમાં રહેવાનું છે. તો હવે તમારી જવાબદારી આવે છે, જ્યાં લગીન નિર્ણય ન આવે ત્યાં લગીન તમામ કોંડના ખેડૂતો અહીંયા બેઠા છે અને તમે પણ બેસો. અને તમારામાં એટલી શક્તિ ન હોય તો તમે સરકારને કહો, અત્યારે અમારા ખેડૂત અમારા મતના કારણે અત્યારે અમારી પાસે જવાબ માંગે છે અને તમારી પાસે ન હોય તો તમે અત્યારે રાજીનામું આપો. સમજી ગયા? આપણે મહિનાથી લડીએ છીએ, તમે મહિનાથી રજૂઆત કરી છે. અમે એમ નથી કહેતા તમે રજૂઆત નથી કરી, રજૂઆત ઘણી ઠેકાણે કરી છે. અમને ગાંધીનગરના રોડે ચડાવ્યા, 1 મહિનાથી આશ્વાસન નથી આપ્યું કે આજ વધે કાલ વધે. મીડિયામાં નિવેદન આપે છે તમામ મંત્રી, મુખ્યમંત્રી અને સાંસદ સભ્ય એમ કહે છે કે ખેડૂતોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે. પણ કેદી આ લાઈન ઊભી થઈ જાય પછી? અને આ સાહેબ હું તમને ધર્મજ ગામનો આ મુદ્દો કહું છું કે ડીસી સાહેબે ઓર્ડર કરેલો 3/7/2025 નો જે પાક નુકસાની છે તે હજુ સુધી એમને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો. તો આપણે મેહુલભાઈ જેમ વાત કરી કે ફાઉન્ડેશન ભરાઈ ગયું, ફાઉન્ડેશન ભરાઈ ગયા પછી 40% રકમ નિયમ પ્રમાણે નાખવી પડે કે ન નાખવી પડે રકમ? અત્યારે કોઈ ખાતામાં કઈ રૂપિયો આવ્યો? ફાઉન્ડેશન ભરાઈ ગયું કે નથી ભરાઈ ગયું? લગભગ 15 પોલમાં ફાઉન્ડેશન ભરાઈ ગયું છે અંદાજિત હોય તો એટલું, 1 પણ રૂપિયો નથી આવ્યો. તે સિવાય તમે કલેક્ટરને એમ કહો, જે બાજુનો સર્વે નંબર છે, કલેક્ટરે બીજી કેવી ભૂલ કરી કે જે સર્વે નંબરની અંદર કોલ આવે છે ને એ સર્વે નંબરથી જે કોઈ 67 મીટરનો કોરિડોર હોય ને 67 મીટરની કોરિડોરની અંદર હુકમ કરેલો હોય છે. કલેક્ટરે શું કીધું, એના આજુબાજુના સર્વે નંબરમાં હાલવાનો રસ્તો કે વાહન જવાની પરવાનગી આપી છે. આ તો કઈ રીતે? મારી વાડીને થાંભલો આપીને બાજુવાળાના રસ્તો કાઢી દેવાનો, એને વળતર નહીં દેવાનું, એને મફત. એ તો વાત ધ્યાને લેવી પડે ને. આ એક રદ કરવું પડે. આખા ગુજરાતની અંદર ક્યાંય આવો કલેક્ટરે હુકમ નથી કર્યો કે આજુબાજુ વાળા સર્વે નંબર વાળાને હાલવા ચાલવાનો રસ્તો દેવાનો. આ ખાલી આપણા સુરેન્દ્રનગર જિલ્લાના જ કલેક્ટરે કરેલું છે. અને તે સિવાય જે તાળીઓ ખેંચે ને કલેક્ટર કોઈને નોટિસ નથી આપતા અને એમના કંપની વાળા તાળીઓ મારી દે છે. તો એવી કે કલેક્ટર નોટિસ આપે, જે 67 મીટરની કોરિડોરની બહાર કામ થાય છે ને 67 મીટરની બહાર જે તાળીઓ આવે ને એને કલેક્ટર નોટિસ આપે અને સાંભળે અને પછી જે ખેડૂતની સહમતિ હોય ને તો જ એમાં તાળીઓ નાખે, નકર ન નાખે. આ રેના બધા ગામજનોની લાગણી અને માગણી છે. તો તમે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ, તમે બેઠા છો સાક્ષીમાં. અને એમ કીધું કંટક હવે હાઈકોર્ટમાં ગયા, ખેડૂત અહીંયા વાડીએ મજૂર નથી મળતા મારા જેવાને, પાવડો લઈને નાકા વારવા કે હાઈકોર્ટમાં ત્યાં જાવ, સુપ્રીમમાં જાવ. ખેડૂતોની આટલી છે તો એમ કહો કે અમને સુપ્રીમ ને હાઈકોર્ટ લગી ચડાવવા છે. તો અમારે રેને આવનારી 2027 ની ચૂંટણીમાં આખું કોણ ગામને મતનો બહિષ્કાર કરવો છે, બરોબર ને? બહિષ્કાર કરવો છે મતનો. અમારો નિકાલ ન આવે અમે તમને ગાંધીનગર મોકલી અને અમારું 1 મત મૂલ્યાંકન છે, તમે એનું કઈ અમને રિઝલ્ટ ન આપો તો અમારે સુપ્રીમમાં હાઈકોર્ટમાં જવું હોય તો બધા સહમત છો ને? 2027માં આપણો મુદ્દો જ્યાં લગી નિકાલ નહીં આવે તો 2027માં સમગ્ર કોંડ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. હા કે ના? મને જવાબ આપો.
તમને મોટા કર્યા છે, ગાંધીનગર મોકલ્યા છે, ચંદુભાઈ શિવરાને દિલ્હી મોકલ્યા છે. ખબર છે આપણે મહિનાથી મુખ્યમંત્રીને 2-3 વાર રજૂઆત કરી, પણ કઈ એનો નિકાલ જ નથી આવતો. કાલ અમે તમારી હારે આવશે તો એ મુખ્યમંત્રીએ શું કીધું કે તમારી જંત્રી વધારે. આમાં જંત્રી પ્રમાણે જંત્રીમાં પડવું જ નથી. કદાચ હવે એમ કેમ કે સરકાર આ 382 ખેડૂત જોઈ લે, કોઈને 382 દેતા હોય તો આમાં 382 નથી. ખેડૂતો સેવા જ કરવી છે, સમજી ગયા? આ 382 રૂપિયા તમને ચૂકવવાના હોય ને સરકારને, તો 382 અમારે એક પણ ખેડૂત નથી. આમાં 382 રૂપિયા જોતા જ નથી. અને જે દેતા હોય એમને આપણે સરકારની તિજોરી જમા કરી દેવા છે. સરકારને વળતર વધારવું જ ન હોય તો કઈ નહીં, અમારા વખતે સાથી ઉપર થાંભલા નાખે અને બળજબરી પોલીસની હાજરીમાં નાખે તો ભલે આમાં 382 ન જોતા. અમને એમ તો થશે કે આ તો એમ થઈ છે કે ખેડૂતે વળતર જે બોલા કે કૂતરા નાખે તો રોટલો નાખે ને બરકું લલચાવે એવી રીતના ખેડૂતોને લલચાવે છે ખેડૂતોને. આ રેને આ સિસ્ટમ ખોટી. તમે સાહેબ એમ કીધું કે કોર્ટનો રસ્તો છે, સાહેબ કોર્ટનો રસ્તો છે એ વાત સાચી છે, પણ ગાંધીનગરની અંદર કે તમને અમે ધારાસભ્ય તરીકે મત દઈને ચૂંટ્યા અને સચિવાલયની અંદર મુખ્યમંત્રીને બેસાડ્યા, સચિવાલય સચિવ, તલાટી, ધારાસભ્ય કે કોઈ પણ હોય કે આ બધી આખી સિસ્ટમમાં અમારે કોર્ટમાં જવું હોય તો આ સિસ્ટમનું અમારે શું કામ છે? એ મને આ જવાબ દો. અમારે કોર્ટમાં જવું હોય તો આ સિસ્ટમમાં અમને શું કામ આવશે? સ્વાભાવિક છે ને. આ જતી આજ તે આપણે ધાંગધ્રાનો વાવડીનો મુદ્દો કરીએ તો ઈ કોર્ટમાં ગયા, સેશન કોર્ટે સ્ટે લઈ આવ્યા. તમે આપણો 4 મહિના 6 મહિના, કારણ કે સાપડાનો પ્રશ્ન સોલ્વ છે, 1 છેડાનું ગામ છે, તો આપણે ટૂંક સમય એની રજૂઆત એવી રીતે કરી કે ભાઈ 1 છેડાનું ગામ છે તો વહેલી તકે આમનું કરો એમ. આમાં ખોટું હોય તો પાછું થઈ ગયું. બીજા નંબરમાં વાત સાંભળજો કે ભાઈ અત્યારે જે નુકસાન કરે છે તો બરોબર એ નુકસાન કરે છે, એ નુકસાનની કોઈ માપણી નથી, ડાયરેક્ટ આગળ વધી જાય, જેમાં પાણા નાખી દે છે, એ બધી વસ્તુ તમે સૂચન કરજો. પોલીસ હેરાન કરે છે અમુકને, એ વસ્તુ રહ્યો એનું સમાધાન લાવવાનું પેલા નિરાકરણ લાવજો. બીજા નંબરમાં કે ગામને જે પ્રાણ પ્રશ્ન હોય જ્યારે ન પતતા હોય ત્યારે તમારે સુધી આવ્યા હોય. બાકી અહીંયા કણે બેન સારું બોલતા મને આવડતું તમને આવડતું હોય. આપણે તો એક જ વાત છે કે બધાની ન્યાયની વાત હું કરવા આવ્યો છું. બધાની આગેવાનો બધા ન બોલ્યો તો એના હિસાબે અને આપણે બધાની વાત અને વાચા મૂકી છે. બીજા આપણે તમારી એને કોઈ પ્રશ્ન વ્યક્તિગત નથી, મારે વ્યક્તિગતમાં સાધવાનું નથી, બરોબર, પણ આપણે એક જ વસ્તુ ગામની ન્યાય મળે. ગામથી વિશે હું નથી, કોઈ તમે ન હોય, ગામના આગેવાનો ન હોય, ગામ જ પ્રાથમિકતા હોય બધાની. અને અમારા માટે તો પહેલેથી રહીને હવે તો રહેશે જ. એટલે ટૂંકમાં અમે એમ કહી દઈએ કે બને ત્યાં ત્યાંનો નિકાલ વહેલી તકે કરજો, કારણ કે અમારા ગામમાં આવનારી બીજી 8-9 લાઈનો નીકળે છે, બરોબર. એટલે આ પેલી લાઈનમાં સમાધાન થયું તો આવનારી લાઈનમાં થઈ છે, નકર એકેયમાં નહીં થાય. એટલે આવનારી લાઈનમાંથી અમારા ગામમાં 7 લાઈનનો પ્રશ્ન પર લાઈન સર્વે થઈ ગયું છે. એટલે આમાં પહેલીમાં જે નિવેડો આવશે એ બધામાં આવશે. એટલે આપણે તમને એમ કે વહેલી તકે કરો તો આનું વળતર મળે. આવનારી લાઈનનો સર્વે ચાલુ છે, 2-4 મહિના 6 મહિના કામ ચાલુ થાય છે, તો એના બાબતે આપણે વહેલી તકે નિવેડો લાવશું તો એ લાઈનને વળતર બધાને યોગ્ય મળશે. તો આખા ગામનો પ્રશ્ન છે આવડવા, તો આખા ગામ તમારે હારે આવ્યું છે તો અમારી અપેક્ષા છે તમે આખા ગામ હારે દો, બરોબર. બીજા નંબરમાં કે અમારા ગામમાં 9 લાઈનના અંદાજે 250 થી 300 થાંભલા થાય, 1200 થી 1500 વાડીઓ થાય, 2000 પ્રશ્નો લાગેલો છે, તમે 2000 માણસનો થઈ હોય એથી તમારે લાગણી દુબણી માણસનો જાહેરમાં થઈ. અમે અહીંયા સભા કરતા ત્યારે જે માણસ હતું ને માણસ નથી, આ જાહેરમાં હું બોલીએ કે બીજો નહીં બોલીએ, બરોબર. બરોબર, બધાને એવું છે તમે પ્રશ્ન સોલ્વ કરજો ને આવનાર સમયમાં સાહેબ આ પરિસ્થિતિ ગામની છે ને એ નહીં રહે. અમે લાગણીથી ગામ એક રહે અને એક જ રહેવું જોઈએ. એટલે તમે વહેલી તકે આનો નિવેડો લાવજો, નકર સાહેબ આનું પરિણામ ગામમાં બીજી ગો ભરાય એવું અમે નથી ઈચ્છતા. એટલે ટૂંકમાં બને ત્યાં અમે અમારો નહીં પણ બધાનું એવું કરજો તો અમારા ગામને ન્યાય મળે. ખોટું છે બધાય? વોટ આપ્યો કે કઈ પણ ગામ ઉપર આપતા હો કોઈ પણ પ્રોબ્લેમ થાય તો દેવપાલસિંહ પ્રકાશભાઈ તમને ફોન કરી તમે હાજર ઉભા રહી શકો. પણ જયુભાઈએ તમને ફોન કર્યા હતા પ્રકાશભાઈ, એસપી સાહેબ હતા, સોરી મતલબ ડીવાયએસપી સાહેબ હતા, પુરોહિત સાહેબ, તમને એવું કીધું કે પ્રકાશભાઈને તમે કહો કે એસપી સાહેબને કહી દે એટલે અમે તમને આ જેટલા બધા પકડ્યા ને બધાને અમે છોડી દઈએ. જયુભાઈ તમને ફોન કર્યા હતા, તમે વાત કરી શક્યા નહીં. વાત કરવાનું કારણ ના એવી વસ્તુ નથી. પણ કહેવાનો મતલબ એ લોકો અમારી જે ઉપર જે કર્યું જુલમ ગુજારે મારે જે વિધવાય થાંભો નથી આવતું, પણ છતાં હું ગામ મારે હતો. મારે એક હા ગામ મારે સાંભળો મારી વસ્તુ, મારા એક વિધવાય થાંભો હતો તો ગામ મારે હતો. પણ જે બીજા નિર્દોષ હતા નાના છોકરા
એમને પોલીસ વાળા કેવી રીતના માર્યા તમે જોયા છે કદાચ વિડીયો કેવી રીતના ચાલી મારે. એટલે હું તો એવું કહું કે પ્રકાશભાઈ બધાને ખોટું લાગે ને તો માફ કરજો કે પીવી ઝાલા જ્યારે જીવતા હતા ને એ વખતમાં ગાડી નથી આવતી, બાકી અત્યારે બધું નકરું પડી ગયું. માફ કરજો, તમને કદાચ ખોટું લાગતું હશે મારા શબ્દ, પણ જ્યારે એ વ્યક્તિ જ્યારે જીવતા હતા ને ત્યારે ગાડી ગામમાં નથી ગઈ, અત્યારે હાવું નકરું પડી ગયું. કારણ કે આવડું મોટું કોણ અને માથા પર કોણ કહેવાય, અને કોણની જો આપણું જાતી હોય ગામમાં ગટેરી ગાડીમાં લઈ જતો, અને હું તો એમ કહું હાવ બધા હું બધું કેવું હોય તો અમારું કોણ કહેવાય. એટલે પણ 400 મહિને 12 મહિને 2 વર્ષે 10 વર્ષ સોલ્વ તો થઈ છે ને પ્રશ્ન આપણો. પ્રશ્ન તો બધા આગેવાનનો બનો અત્યાર સુધી કઈ કર્યું નથી એમ વાત ન કરો ના અત્યાર સુધી એવી રીતે વાત કરતા એવી રીતે જેવું હોય તમે કોણ છો? તમે કોણ છો? તમે કોણ છો? બે જાવ બધા વાત કરો શક્તિ શાંતિથી બેસી જાઓ. રજૂઆત